જામનગરમાં તારીખ 25-26 જાન્યુઆરી દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે. ખંભાળિયા હાઈવે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં બપોરે 2:15 યોજાનારા આ ભવ્ય શો જામનગરની જાહેર જનતા નિહાળી શકશે. સમૃદ્ધ વારસો, વાઇબ્રન્ટ બાંધણી અને ભારતના ઓઇલ રિફાઇનરી હબ તરીકે જાણીતું ગુજરાતનું રત્ન એવું જામનગર આકાશમાં આકર્ષક ભવ્યતાનું સાક્ષી બનવા માટે તૈયાર છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જામનગરમાં આગામી તારીખ 25 અને તારીખ 26મી જાન્યુઆરી 2 દિવસ દરમિયાન બપોરે 2:15 ઇન્ડિયન એરફોર્સના પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું ભવ્ય પ્રદર્શન ખંભાળિયા હાઈવે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે, જે દર્શકોને આશ્ચર્યમાં મૂકી દેશે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભારતીય વાયુસેનાના રાજદૂત તરીકે તેમજ તેની ચોકસાઈ, કૌશલ્ય અને ટીમ વર્ક માટે જાણીતી છે. આ ચુંદા ટીમ સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક MK-132 જેટ ઉડાડશે. આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોઝ, બઝ એન્ડ ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચોનું પ્રદર્શન કરશે, જેથી દર્શકો માટે તે યાદગાર બની રહેશે. તેઓ લોકપ્રિય ડીને દાવપેચ રજૂ કરશે, જેમાં વિમાનો સાથે મળી આકાશમાં DNAના માળખા જેવા હોલિક્સની રચના કરવામાં આવશે. અને 1996માં SKT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર 9 વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ ટીમે ભારતમાં ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર ને UAE જેવા દિશામાં 700 કરતાં વધુ પ્રદર્શન કર્યા છે. સૂર્યકિરણ ટીમમાં 9 હક MK-132 વિમાનો સામેલ કરવામાં આવે છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાયસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકની ઉડાન ભરી શકે છે. ટીમમાં 14 પાયલોટ છે. ટીમ લીડર Su-30 MKI પાયલોટ ગ્રુપ કેપ્ટન અજય દાશરથી છે. ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિક છે. અન્ય પાયલોટમાં સ્ક્વોડ્રન લીડરો જેમાં જસદીપ સિંહ, હિમખુશ ચંદેલ, અંકિત વશિષ્ઠ, વિષ્ણુ, દિવાકર શર્મા, ગૌરવ પટેલ, એડવર્ડ પ્રિન્સ, કોમન W રાજેશ, લીડર W રાજેશ, કમાન્ડર અર્જુન પટેલ, વિંગ કમાન્ડર કુલદીપ હુડ્ડા અને વિંગ કમાન્ડર એલન જોર્જનો સમાવેશ થાય છે. તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી, સ્ક્વોડ્રન લીડર સંદીપ ઘાયલ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ મનિલ શર્મા રહ્યા છે. ટીમના કોમેન્ટેટર અને એડમિનિસ્ટ્રેટર ફ્લાઇટ લેફ્ટનન્ટ કવલ સંધુ છે અને ટીમના ડોક્ટર સ્ક્વોડ્રન લીડર સુદર્શન છે. બધા સભ્યો ટીમના સૂત્ર સદૈવ સર્વોત્તમ એટલે કે હંમેશા શ્રેષ્ઠ SKT શ્રેષ્ઠતાની ભાવનાને સાર્થક બનાવે છે. આ પાયલોટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવવા માટે સઘન તાલીમમાંથી પસાર થાય છે અને તેમની કુશળતા અને સંકલન સાથ ઉડ્ડયનનો પાયો બને છે. તાજેતરમાં સૂર્યકિરણના ટીમના MK-132 એરક્રાફ્ટમાં રંગીન ધુમાડો ઉત્પન્ન કરવામાં સક્ષમ સ્મોક પોડ્સનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. આ એડવાન્સમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી અને ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલો આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉન્નતીકરણના માત્ર ડિસ્પ્લેમાં વિઝ્યુઅલ ઇમ્પેક્ટ ઉભેરાતું નથી, પણ એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ઇનોવેશનમાં ભારતની સિદ્ધિઓની ઉજવણી કરી રાષ્ટ્રીય ગૌરવની શક્તિશાળી પ્રતીક તરીકે પણ કામ કરે છે. જામનગરવાસીઓ માટે પણ આ ભવ્ય એર શો એક અદ્ભુત આકર્ષણ બની રહેશે.